આપણે ચર્ચા ચાલુ રહેશે. આદરણીય ધારાસભ્યને વિનંતી કરું નવીનજી સાહેબને કે વિષય મૂકે. કોઈની કાંઈ ભૂલચૂક થતી હશે તો આજ પૂરી સુધારી નાખવાની છે, પણ મારા બાપ શાંતિ રાખજો. આદરણીય નવીનજી સાહેબ. બોલો સદારામ બાપાની જય. બરાબર આવીની ભલામણા કાયમ કહું કે જય એટલે વિજય. અને ઠાકોર સમાજનો પવિત્ર ધામ, આપણો આસ્થાનું કેન્દ્ર ઓગળધામમાં બંધારણ બન્યું. સદારામ બાપુની સાક્ષીએ ને 3 જિલ્લાના આગેવાનો, વડીલો, યુવાનો, સાથીઓ, માતાઓ પણ મોટી સંખ્યામાં. એટલે જયનાથ કરો, આનંદ થઈ જાય. બોલો સદારામ બાપાની જય. ખૂબ સરસ મિત્રો, મારે સૌપ્રથમ તો આપને 2 હાથ અને તીરો માથું નમાવીને મારે વાત કરવાની છે. સૌપ્રથમ ક્યાંક ને ક્યાંક લવેંગજી ધારાસભ્યના મનમાં કોઈ સમાજ પ્રત્યે એવી વાત ન હોય. એ મગનજીને મેં પહેલા પણ વાત કરેલી કે મગનજી આ કામ આપણાથી ના થાય, સમાજનું બંધારણ થયું. આ વાત મેં મગનજીને જાહેરમાં કરેલી. આ મગનજી બેઠા વાત સાંભળી. હું અહીંયા વહેલો આવ્યો. રાત્રે ગરબા અહીંયા માતાજીના ગરબા ઓલો પાઠ ઉત્સવ હતો, જન્મ તિથિમાં કર્યું. તોય મેં કીધું આ વાત બરાબર નથી. છતાં કે સાહેબ લીધે અમે લાયા નથી, પણ આ ઓલું રિધમ કે શું કે ઈ અમે લાયા. આ ખૂબ ક્લિયર વાત. આખરે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આયા, એમાં મને બોલાયો ને ગયો. એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા ઈ મિત્રો બધા હતા. બીજાની આ રહ્યા પૂછી દો મને કે નવીનજી બંધારણ તૂટ્યો. મેં કીધું માતાજીના ગરબા ને એવું હતું, બંધારણ તૂટ્યો નથી. આવી મેં વાત કરેલી. પણ કે તો સમાજને કદાચ બંધારણ સમાજને એવું લાગે. આ મારો વિડિયો કાપ્યો છે, તમે જોઈ લેજો કે બંધારણ જો તોડ્યો છે તો એને સમાજ જે નિર્ણય લઈ, સમાજ મા બાપ, સમાજ ગંગા, સમાજ કે કબૂલ મંજૂર, આવી મેં વાત કરેલી. પણ ખેર આ તો મીડિયા વાળા છે, કાપીને કદાચ મેળતા હોય. તમને આ સોશિયલ મીડિયા વાળાને વિનંતી કરું 2 હાથ જોડીને કે સમાજમાં સારા મેસેજ લખજો. અને અમારા મિત્રોને કહું, સમાજ એટલો બધો આગળ પ્રગતિના પંથે છે કે એ વાત પાસે કરું, પણ પહેલા હું મારી માફી માંગી લઉં કે લવેંગજી ઠાકોરને આ સમાજે અપક્ષ ચૂંટાયો. આ સમાજને આ વખતે પણ મને ધારાસભ્ય બનાવ્યો. ઠાકોર સમાજે અને બીજી અન્ય સમાજે એટલે તમારે નમન કરું ને વંદન કરું. હાથે 2 હાથ જોડીને માફી માંગુ. કદાચ લવેંગજીની કોઈ ભૂલ થઈ હોય ને તો એ ભૂલની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે. લવેંગજી ઠાકોર એટલે શું? સમાજથી કોઈ મોટો નથી ભલામણા, પણ કીધું છે કે માફ કરે એ મોટો કહેવાય. સોરું કસૂરું થાય પણ માફ કસૂર કોઈ દી ન થાય. લવેંગજી જેવા હો, લવેંગજી તાકાત કરીને કરતા હોય તો સમાજ કને એને ઝૂકવું પડે. હું આ ઝૂકું છું તમારા કને, મારી ભૂલ હોય તો મને માફ કરજો, પણ આમ ઉઠી ન જવાય. જવાબ કદાચ મારા ઉપર રોષ હોય તો હું આ ખુલે આમ કહું. મગનજીને મેં વાત કરેલી, અમે ભેગા થયા ત્યારે કે મગનજી તમારે આ માફી માંગવી પડશે સમાજની. નાની મોટી ભૂલ એટલે ભૂલ કહેવાય, પણ તમારે માફી માંગવી પડશે. એટલે ભાઈ મગનજીએ પણ માફીની વાત કરી છે. સમાજ કને સમાજ મા બાપ છે, સમાજ માફી માંગવા તૈયાર છે. હું માફી માંગવા તૈયાર. તમને શું વાત છે? અરે લવેંગીનો દંડ કરવો હોય
તૈયાર છું ભરવા. કાંઈ જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય, મારાથી ભૂલ ના થાય. ગુરુ મહારાજ મારા માથે તો મેં તો થાય એટલું જીવનમાં સારું કામ કર્યું છે. પણ આ 3 તાલુકાની સમાજને વિનંતી કરું કે ઉઠતા નહીં મહેરબાની કરીને.